નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર એકવચનનું બહુવચન કઈ રીતે થાય તે આપણે અહીંયા જોવાનું છે મિત્રો. તો ઇંગ્લિશ ગ્રામરની અંદર સિંગ્યુલર એન્ડ પ્લુરલ નાઉન્સ ઇંગ્લિશ ગ્રામર એટલે કે એકવચનનું બહુવચન બંને માટે જોશું આપણે. તો આપણે જોશું મિત્રો, તો વોટ આર ધ સિંગ્યુલર એન્ડ ધ પ્લુરલ નાઉન્સ એટલે કે એકવચન અને બહુવચન નામ શું છે. તો અહીં આપણે જોશું તો સિંગ્યુલર નાઉન નેમ્સ વન પર્સન, પ્લેસ, થિંગ્સ ઓર આઈડિયા એટલે કે એક વચન નામ જે એક વ્યક્તિ, સ્થળ કે વસ્તુ કે વિચાર માટે હોય તે. એન્ડ પ્લુરલ નાઉન્સ નેમ્સ મોર ધેન ધ વન પર્સન, પ્લેસ, થિંગ્સ ઓર આઈડિયા એટલે કે એક કરતાં વધુ વ્યક્તિ, સ્થળ, વસ્તુ કે વિચાર માટે આપણે લેતા હોય છે. તો અહીં આપણે એનું ગુજરાતી જોઈએ તો એક વચન જે એક વ્યક્તિ, સ્થળ કે વસ્તુ બતાવે છે તેને આપણે એકવચન કહીએ છીએ, અને બહુવચન જે એકથી વધુ વ્યક્તિઓ, સ્થળો કે વસ્તુઓ બતાવતું હોય તેને આપણે બહુવચન કહીએ છીએ. તો એના આપણે નિયમો જોઈએ. આપણે રૂલ્સ વન્સ, તો આપણે પહેલો નિયમ જોશું, એડ એસ ટુ મેક પ્લુરલ્સ. ફોર મોસ્ટ નાઉન ધ એડ એસ એટ ધ એન્ડ, મોટા ભાગના નામોના છેડે એસ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. તો પહેલો નિયમ છે તો એસ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. તો અહીં આપણે ઉદાહરણ જોશું, એ બુક, બુક્સ, એ ગર્લ, ગર્લ્સ, એ બોય, બોયઝ. Rules 2. Add es to words ending with the s, double s, sh, ch, x or o. તો જે નામના છેડે s, ડબલ s, sh, ch, x કે o થી સમાપ્ત થતું હોય એટલે કે પૂરું થતું હોય તેને es ઉમેરવાથી બહુવચન બને. મીન્સ કે વર્ડ એન્ડિંગ વિથ ધ s, ડબલ s, sh, ch, x or o તો તેને es પ્રત્યય લગાડાય છે મિત્રો. A bus, buses, a box, boxes, a tomato, tomatoes. Rules 3. Change y to ies એટલે કે y ના સ્થાને ies પ્રત્યય લાગે, પણ ક્યારે? If a noun end with the a consonant means કે વ્યંજન પ્લસ y, જ્યારે વ્યંજન પ્લસ y હોય તો ચેન્જ y ટુ ies. જો શબ્દનો અંતિમ અક્ષર વ્યંજન હોય, એની સાથે y હોય તો yના સ્થાને ies લાગે છે, જેથી કરીને બહુવચન થાય. એક્ઝામ્પલ છે, એ બેબી, બેબીઝ, એ લેડી, લેડીઝ, એ સિટી, સિટીઝ. તો આ રીતે એનું બહુવચન બનતું હોય છે મિત્રો. તો અહીંયા તમે જુઓ છો yના સ્થાને ies લાગેલ છે. રૂલ્સ 4. f or fe to vs એટલે કે નામના અંતે f કે fe આવે તો એના જગ્યાએ vs લગાવે. સમ વર્ડ્સ એન્ડિંગ વિથ ધ f or fe ચેન્જ ટુ ves એટલે કે કેટલાક શબ્દો છે જેના અંતે f કે fe હોય તો તેના સ્થાને vs લગાડવાથી બહુવચન બને છે, જેને આપણે ઉદાહરણ જોઈએ મિત્રો. એ લીફ, લીવ્સ, એ વાઇફ, વાઇવ્સ, એ વુલ્ફ, વુલ્વ્સ. રૂલ્સ 5. ઇરેગ્યુલર પ્લુરલ નાઉન. હવે દરેક વખતે નિયમો પ્રમાણે બહુવચન નથી થતું મિત્રો, ઘણા બધા અપવાદો હોય. તો અહીંયા તમને અપવાદો આપેલા છે. સમ નાઉન્સ ડુ નોટ ધ ફોલો રેગ્યુલર રૂલ્સ, તે નિયમોનું પ્રમાણે ચાલતા નથી, એ પ્રમાણે કામ ન થાય. તો એના ઉદાહરણ છે, એ મેન તો મેન MEN લાગી જાય, એ ચાઇલ્ડ, ચિલ્ડ્રન, એ ટૂથ, ટીટ, એ માઉસ. અહીંયા આપણે જોઈએ મિત્રો તો છઠ્ઠો નિયમ છે, રૂલ 6. સેમ સિંગ્યુલર એન્ડ ધ પ્લુરલ, બે સરખા જ હોય, બરાબર છે. આર્ટિકલ આપણે લગાડીએ એકવચનમાં તો લગાડી શકાય, બહુવચનમાં હોતા નથી, પણ બંને નામ છે સેમ હોય. તો સમ નાઉન્સ હેવ ધ સેમ ફોર્મ ફોર ધ બોથ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. કેટલાક શબ્દોનું એકવચન ને બહુવચન સ્વરૂપ એક સરખું જ હોય. એક્ઝામ્પલ, એ શીપ, શીપ, એ ડિયર, ડિયર, એ ફિશ, ફિશ. તો અહીંયા જુઓ છો બંને સરખા છે. અહીંયા તમને એક્સરસાઇઝ આપેલી છે, આ તમારે કરવાની છે. ચેન્જ ધ ફોલોઈંગ ઇનટુ ધ પ્લુરલ ફોર્મ. તો બોક્સ છે તો આપને ખબર છે એસ તો એક્સ આપેલો છે તો es લગાડવાનો છે. બોક્સીસ, લેડી છે, વાય છે, વાયને કાઢી is લગાડાય. વુલ્ફ છે તો વુલ્ફ થઈ જાય, એફ કાઢીને ves લાગે. સિટી તો સિટીમાં વાય નીકળી અને is પ્રત્યે લાગે, અને મેન છે તો MEN થશે. તો આ રીતે તમે પ્રયત્ન કરશો મિત્રો તો તમને બહુવચન જરૂરથી આવડશે. વિડીયો જોજો, શેર કરજો, લાઈક કરજો, અને બીજા મિત્રોને પણ તમે બતાવજો જેથી કરીને એને પણ ખ્યાલ આવે. ખૂબ જ આભાર. થેન્ક યુ.